નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા લઈને આગાહી કરી છે। આ તારીખથી ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ। રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 14 જૂનથી રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું બેસી જશે। એ પહેલાં 7 થી 14 જૂન વચ્ચે મજબૂત પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી છે। જુલાઈ અને ઓગસ્ટમાં રાજ્યમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે। નિરંતર રીતે ચોમાસું રાજ્યમાં 14 જૂનથી 28મી જૂન સુધી રહેવાની શક્યતા છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। રાજ્યમાં જુલાઈ અને ઓગસ્ટમાં ભારે વરસાદ થશે, જ્યારે કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે। દેશના અનેક શહેરોમાં પૂરની સ્થિતિ સર્જાશે। આ તરફ ગરમીની જો વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમીને લઈને પણ ચિંતાજનક આગાહી કરી છે। 26 મે સુધી હજુ ગુજરાતવાસીઓને તે તજાકથી ગરમી સહન કરવી પડશે। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભીષણ ગરમીના એંધાણ છે। સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં કાળઝાળ ગરમી પડી શકે છે। રાજ્યમાં 26મી મેથી ગુજરાતી વાસીઓ માટે સારા સમાચાર આવી શકે છે। 26 મેથી ગરમીમાં એકાએક ઘટાડો થશે। 26 મેથી 4 જૂન વચ્ચે તાપમાન 38 ડિગ્રી સુધી ઘટશે। રાજ્યમાં હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ 4 દિવસ હીટવેવનો સામનો કરવો પડશે। રાજ્યમાં 20 જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અમદાવાદ અને ગાંધીનગર વાસીઓને ખૂબ સાવચેત રહેવું પડશે। અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 46 ડિગ્રીને પાર જઈ શકે છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતવાસીઓએ 4 દિવસ હીટવેવનો સામનો કરવો પડશે।